સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સંધ્યામાં। મિત્રો, જે લોકો નવરાત્રિમાં અખંડ દીવો પ્રગટાવતા હોય છે તે લોકોને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો। તો મિત્રો, નવરાત્રિમાં આપણે 9 દિવસ માતાજીની સેવા પૂજા આરાધના ગરબા સ્તુતિ અને આરતી કરીએ છીએ, પરંતુ આ સાથે નવરાત્રિના પ્રથમ દિવસે આપણે ઘટ સ્થાપના વિધિ પણ કરીએ છીએ, કળશ સ્થાપના વિધિ કરીએ છીએ અને ગરબાની સ્થાપના પણ કરીએ છીએ। તેની સાથે આપણે કુળદેવીનું પૂજન પણ કરીએ છીએ, અથવા તો મા નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એટલે કે શૈલપુત્રી માતાનું પૂજન કરીએ છીએ। અને આ જ દિવસે એટલે કે પ્રથમ દિવસે માની અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવે છે, કે જેનું આપણા હિન્દુ ધર્મમાં તથા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે। તો હવે આ અખંડ દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ એ સૌ પ્રથમ પ્રશ્ન આવે તો કહેવાય છે કે જ્યારે આપણે માતાજીની પૂજા કરી લઈએ, તેમનો શૃંગાર કરી લઈએ તથા ઘટ સ્થાપન કળશ સ્થાપન કરી લઈએ, ગરબાની સ્થાપના કરી લઈએ, એ પછી પ્રથમ દિવસે જ માતાજીની અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે। તો હવે બીજો પ્રશ્ન એ આવે કે અખંડ જ્યોતની વાટ કેવી હોવી જોઈએ અને કઈ વસ્તુની બનાવેલી હોવી જોઈએ, રૂની કે પછી દોરાની? તો કહેવાય છે કે જ્યારે આપણે કોઈ પણ અખંડ દીવો પ્રગટાવતા હોઈએ, કોઈ પણ દેવી દેવતાનો હોય, ત્યારે તે લાંબી વાટનો જ થાય છે, કેમ કે લાંબી વાટ આડી વાટ હોય છે જે વધુ સમય ચાલે છે, જ્યારે ઊભી વાટનો દીવો હોય એટલે કે જે ફૂલ વાટ હોય, જેનો ઉપયોગ આપણે આરતી સમયે કરતા હોય, તે ઓછો સમય ચાલે છે। એટલે જ્યારે પણ આપણે અખંડ દીવો પ્રગટાવતા હોઈએ ત્યારે લાંબી વાટ હોવી જોઈએ, જેથી કરીને તે વધુ સમય ચાલી શકે। પરંતુ જો આપ ફૂલ વાટનો ઉપયોગ કરો છો તો એમાં એવું થશે કે આપણે થોડી થોડી વારે એમાં ઘી તેલ પૂરતું રહેવું પડશે, કેમ કે એમાં આપણે જેટલું લાંબી વાટમાં ઘી તેલ પૂરી શકીએ તેટલું ઊભી વાટમાં ફૂલ વાટમાં પૂરી ન શકીએ, અને ફૂલ વાટનો દીવો ઓલવવાની પણ શક્યતા વધારે હોય છે, એટલે લાંબી વાટનો ઉપયોગ કરવામાં આવે છે। અને આ લાંબી વાટ પણ રૂની નહીં પરંતુ સૂતરના દોરાની બનાવવામાં આવે છે। આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું। અને હા, ગરબામાં જે આપણે લાંબી વાટ બનાવીએ છીએ તેમાં સૂતરનો દોરો નહીં પણ રૂની વાટ હોવી જોઈએ। માત્ર અખંડ જ્યોતના દીવામાં જ લાંબી સૂતરના દોરાની વાટ બનાવવાની। તો આ પછી એવો પ્રશ્ન થાય કે ઘીનો અખંડ દીવો કરવો કે પછી તેલનો અખંડ દીવો કરવો, માતાજીની ડાબી બાજુએ અખંડ દીવો રાખવો કે પછી જમણી બાજુએ રાખવો? તો તેના વિશે પણ આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે ડાબી બાજુ અને માતાજીની જમણી બાજુએ અખંડ દીવો રાખવામાં આવે છે ત્યારે તે ગાયના ઘી કે ઘરે બનાવેલા શુદ્ધ ઘીનો અખંડ દીવો જ કરવો જોઈએ। અને જ્યારે આપણે જમણી બાજુ અને માતાજીની ડાબી બાજુએ અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીવો તેલનો હોવો જોઈએ, કે જેમાં આપ તલ કે સરસવના તેલનો પણ ઉપયોગ કરી શકો છો। એટલે આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો। જો સમજાણું ન હોય તો ફરી એક વખત સાંભળી લેજો, જોઈ લેજો, અને ભૂલ ન થાય એ પ્રમાણે આ અખંડ દીવો પ્રગટાવજો, કેમ કે મોટાભાગના લોકો આ જ વસ્તુમાં ભૂલ કરતા હોય છે। એ પછી એવો પ્રશ્ન થાય કે આપણે 9 દિવસ દરમિયાન લાંબી વાટ કરીએ છીએ છતાં પણ એક સમય એવો આવે કે વાટ પૂરી થઈ જાય, અથવા તો આ દિવસો દરમિયાન જ્યોત ઓલવાઈ જાય, તો ત્યારે કરવું શું? તો 9 દિવસ દરમિયાન પ્રયત્ન એવો જ કરવાનો કે કોઈ પણ કારણસર દીવો ઓલવાય નહીં, કેમ કે અખંડ દીવો ઓલવાય
તે અશુભ માનવામાં આવે છે. પરંતુ કોઈ એવા કારણોસર કે જેનાથી જો દીવો ઓલવાઈ જાય છે તો તેને અશુભ માનવામાં આવતું નથી. જેમ કે હવા આવે અને ઓલવાઈ જાય તો તેને પણ અશુભ માનવામાં આવતું નથી. પરંતુ આપણે જો તેને કોઈ કાચની પેટીમાં કે પછી ફાનસના ફોટામાં રાખીએ છીએ તો હવા આવે છે છતાં પણ દીવો ઓલવાતો નથી. એટલે અખંડ દીવાને કાચની પેટી કે ફાનસના ફોટામાં રાખવાનો. બીજી વાત એ છે કે જ્યારે આપણે અખંડ દીવાની વાટમાં મોગરો કાઢતા હોઈએ અને ત્યારે દીવો ઓલવાઈ જાય તો જ્યારે આપણે મોગરો કાઢીએ એ પહેલાં જ બીજો એક દીવો માતાજી સમક્ષ પ્રગટાવી લેવાનો. એ પછી મોગરાની વાટ કાઢવાની. એટલે કદાચ ભૂલથી પણ જો આપણાથી દીવો ઓલવાઈ જાય તો દીવો ખંડિત થતો નથી. આપણો દીવો અખંડ જ રહે છે અને ફરી પાછો વાટ સરખી કરીને પ્રગટાવી લેવાનો. અને જ્યારે વાટ પૂરી થઈ જાય ત્યારે પણ આ જ રીતે કરવાનું. પરંતુ હા, જો આપણે તેમાં તેલ પૂરવાનું ભૂલી ગયા, ઘી પૂરવાની ભૂલી ગયા તો એવું થાય તો તે આપણી ભૂલ છે અને આ ભૂલની માતાજી પાસે હૃદયપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને સાચા મનથી અને સાચા ભાવથી ક્ષમા માગવી જોઈએ. કેમ કે જો કુદરતી રીતે દીવો ઓલવાઈ જાય તો તેમાં આપણી કોઈ ભૂલ નથી. પરંતુ જો આપણા લીધે દીવો ઓલવાઈ જાય તો તે આપણી જ ભૂલ માનવામાં આવે છે. એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો. રાખવાનું એવું હોય તો થોડા થોડા સમયે જોતું રહેવાનું કે દીવામાં પૂરતું ઘી તેલ છે કે નહીં. અને બીજી પણ એક મહત્ત્વની ખાસ વાત એ છે કે જ્યારે આપણા ઘરમાં અખંડ દીવો હોય ત્યારે ઘરને બંધ કરવું નહીં. ઘરમાં ઓછામાં ઓછા એક વ્યક્તિએ તો હાજર રહેવું જ જોઈએ. તો આ રીતે અખંડ દીવો પ્રગટાવવાના નિયમો છે. અને જ્યારે આપણે અખંડ દીવો પ્રગટાવીએ છીએ ત્યારે એક મંત્ર પણ બોલવાનો હોય છે કે જે મંત્ર અહીંયા સ્ક્રીન પર લખેલો છે. તે આપ જો જોઈને વાંચીને પણ બોલી શકો છો કે જ્યારે આપ દીવો પ્રગટાવો છો કે જે મંત્ર છે ઓમ અખંડ દીપકમ દેવયાહ પ્રીતયે નવરાત્રકમ ઉજ્જવલાયે અહોરાત્રમ એક ચિત્તો ઘૃતવ્રત. અને અખંડ જ્યોતિ પ્રગટી જાય એ પછી અખંડ જ્યોતને વંદન કરવાના, દર્શન કરવાના. કેમ કે આ જ્યોત આપણે માતાજી માટે પ્રગટાવી છે. તો કહેવાય છે કે આ નવરાત્રિમાં માં આપણા ઘરમાં અખંડ જ્યોતિના સ્વરૂપમાં બિરાજમાન થાય છે. જેવી રીતે અંબાજીમાં અખંડ જ્યોતિના દર્શનનું મહત્ત્વ છે એમ જ નવરાત્રિમાં આપણા ઘરમાં પ્રગટાવેલી જ્યોતનું પણ અંબાજીમાં જે જ્યોત છે તેટલું જ મહત્ત્વ છે. કેમ કે તે જ્યોત સ્વરૂપે સાક્ષાત માં આપણા ઘરમાં બિરાજમાન થાય છે. એટલે નવરાત્રિમાં 9 દિવસ દરમિયાન આપણે પૂજા કરીએ છીએ ત્યારે માતાજીના દર્શન તો કરવાના જ અને સાથે સાથે અખંડ જ્યોતિના પણ દર્શન કરવાના. અને એવું પણ કહેવાય છે કે જ્યારે પણ આપણે માતાજીના કોઈ પાઠ મંત્ર આ અખંડ જ્યોત સામે બેસીને કરીએ છીએ તો માં અવશ્ય તેનો સ્વીકાર કરે છે. અને તે જ સમયે આપણી કરેલી ઉપાસના માં સુધી પહોંચી જાય છે. અને જ્યારે આપણે 9 દિવસ માતાજીનું પૂજન કરી અખંડ જ્યોતને પ્રણામ કરીએ છીએ ત્યારે અખંડ જ્યોતને દર્શન કરતાં બોલવાનું કે દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતી મે પાપમ, સંધ્યા દીપમ નમો નમોસ્તુતે, શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ સુખ સંપદા, શત્રુ વૃદ્ધિ વિનાશનમ ચ દીપ જ્યોતિ નમોસ્તુતે. એટલે કે આ મંત્ર દ્વારા આપણે અખંડ જ્યોતિ સ્વરૂપે રહેલા માને પ્રણામ કરીએ છીએ. તો મિત્રો, આશા છે કે હવે આપ સૌ લોકોને અખંડ જ્યોતિ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. અખંડ જ્યોતિ કેવી રીતે કરવાની, તેના નિયમો શું છે તથા ઓલવાઈ જાય તો શું કરવું જોઈએ, અશુભ છે કે શુભ, તે દરેક વિશે આપણે માહિતી સમજાવી દીધી છે. જો કોઈ પણ વાત સમજાણી ન હોય તો ફરી એક વખત વિડીયો જોઈ લેજો. અને આ સિવાય જો કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આ વિડીયો જો મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો
તમારા મિત્રોને મોકલજો અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે અમને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય માતાજી. ધન્યવાદ. મા અંબે આપ અને આપના પરિવારની સદૈવ રક્ષા કરે. આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.